એકાદશીનું જે મહત્ત્વ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે પ્રત્યેક વૈષ્ણવ એકાદશી કરવી જોઈએ. પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવ એકાદશીનું મહત્ત્વ જાણે છે, છતાં ઘણા બધા લોકો એકાદશીનો ઉપવાસ નથી કરતા, એકાદશીનું વ્રત નથી કરતા. કેટલા બધાને અમે તો પૂછીએ ઘણીવાર, તો ઘણા લોકો કહે કે ના, નથી કરતા. આમાંથી કેટલા જણા કરે છે એકાદશી? હાથ ઊંચો કરો. તો જે લોકો નથી કરતા એમાંથી ઘણાને ખોટા બહાના હોય અને ઘણાને સાચા હોય, એવું નથી હોતું. કેમ કે ઘણાને સમસ્યા સ્વાસ્થ્યને હિસાબે ઘણા નથી કરી શકતા, પરંતુ જે લોકો કરી શકે છે એને અવશ્ય એકાદશી કરવી જોઈએ. શું કામ? કે જે શાસ્ત્રો પુરાણોમાં બતાવેલા જે ફળ છે એ આપણને સમજીએ કે આપણે નથી જોતા. ચાલો, અમુક પ્રકારના મોક્ષ છે એ આપણે નથી જોતા, એ સુખ છે, ફળ છે, આપણે નથી જોતા, પરંતુ એ વસ્તુ સેવામાં ઉપયોગી થાય તો આપણે એકાદશી કરવી જોઈએ. કેમ કે એકાદશી છે એ 11 ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનું છે, કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન એ એકત્ર થઈને આપણે એકાદશી કરીએ તો આપણા કંટ્રોલમાં રહીએ. આપણા શરીર, હાથ, પગ, મન, વાણી, વિચાર કાંઈ પણ કંટ્રોલમાં નથી. તો એ ક્યારે આપણા વશમાં થાય? કે જ્યારે આપણે એકાદશી કરીએ, મન અને શરીરનો નિગ્રહ કરીએ અને એ ચિત્ત આપણે 11ના દિવસે ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીના સ્મરણમાં લગાડીએ. અને એ હિસાબે જ એકાદશીનો સત્સંગ આપણે રાખ્યો કે એકાદશીના દિવસે આપણે સત્સંગ કરવાનો વૈષ્ણવને લાભ પ્રાપ્ત થાય. કેમ કે પુરાણોમાં પણ કહ્યું છે કે જે જીવ દરેક 11માં એકાદશીમાં સત્સંગ કરે છે, ઉપવાસ કરે છે, એ પ્રભુના પ્રિય થાય છે. તો ઉપવાસથી વાત યાદ આવી કે ઘણા લોકોને ખબર નથી હોતો કે ઉપવાસ કહેવાય કે અપવાસ કહેવાય. કે જો આપણે આ હિન્દી, ગુજરાતી અલગ અલગ ભાષા છે ને, એ શબ્દ ઉપર બહુ મહત્વની વાત છે કે એક શબ્દમાં આખો અર્થ ફરી જાય, એક અક્ષરમાં આખો અર્થ ફરી જાય. બ્રહ્મ સંબંધની વિનંતી કરવા વૈષ્ણવ ઘણા આવતા હોય જીવ, તો કે જે અમે અપવાસ કરવો છે, કરેલો છે. પણ હકીકતમાં અપવાસ એટલે નરકનો વાસ કહેવાય, અને ઉપવાસ એટલે સાચું અર્થ થાય કે પ્રભુ અથવા ગુરુની સન્મુખ બેસીને કોઈ પણ વસ્તુ સારી ગ્રહણ કરવી, એને ઉપવાસ કહેવાય. ગુરુ પાસે બેસવું એટલે જ ઉપનિષદ. ઉપનિષદ જે શાસ્ત્ર છે, ઉપનિષદો છે, એ ગુરુ પાસે બેસીને જે શિષ્યો ભણેલા છે એટલે એનું નામ છે ઉપનિષદ. તો શબ્દનું પણ બહુ મહત્ત્વ છે. તો આપણે હંમેશા ધ્યાન રાખવું કે આપણે એકાદશીનો વ્રત કરીએ કે બ્રહ્મ સંબંધ લેવા કોઈ આવે તો આપણે ઉપવાસ શબ્દનો ઉપયોગ કરવો. તો આ તો એકાદશીની વાત થઈ. અને દર એકાદશીએ જે આપણે સત્સંગ કરીએ છીએ અને કરવાના છીએ, એમાં અમુક વૈષ્ણવની વિનંતી હતી કે આપણે પુષ્ટિમાર્ગ માટે જે મહત્ત્વના પાયા છે, જે મૂળભૂત સિદ્ધાંતો છે, એના ઉપર પ્રવચન આપ કરો. તો એટલે અમને સૌથી સુંદર અને મહત્ત્વનું જે વસ્તુ ધ્યાનમાં આવી, પુષ્ટિમાર્ગના પાયાના સિદ્ધાંતો માટે શ્રી ગોકુલનાથજીના વચનામૃત. તો એના ઉપર અમે વિચાર કર્યો કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દર એકાદશીએ શ્રી ગોકુલનાથજીના અલગ અલગ વચનામૃતો ઉપર પ્રકાશ કરીએ. કેમ કે વૈષ્ણવ માટે મહત્ત્વની વસ્તુ એ છે કે મૂળભૂત સિદ્ધાંતો.
કે આપણને જીવ ઘણીવાર વિચારે કે હું તો બધું જાણું છું, હું તો આટલા વર્ષોથી ઠાકોરજીની સેવા કરું છું, હું તો આટલા વર્ષોથી ગુરુ પાસે જાઉં છું, વલ્લભકુલ પાસે જાઉં છું, કે હવેલીએ કેટલા વર્ષોથી જાઉં છું, બહુ નિકટની સેવા કરું છું. પરંતુ ઘણી વખત અમને પણ આશ્ચર્ય થાય એ વસ્તુ જાણવા આવે કે એ લોકોને એ વસ્તુ પણ ખબર નથી. જીવ એ વિચારતો હોય કે હું તો સેવા કરું છું, મને બધી ખબર છે, પરંતુ એને ઘણી બધી વસ્તુ ખબર નથી હોતી. ઘણી વખત ઘણી બધી ભૂલ આપણે અજાણતામાં થઈ જતી હોય. તો એ શ્રી ગોકુલનાથજીના વચનામૃત ગોકુલનાથજીએ બહુ જ સુંદર પુષ્ટિમાર્ગી જીવ માથે કૃપા કરીને આજ્ઞા કરી છે. અમુક અમુક નાની નાની વસ્તુ કે જીવન કઈ રીતે જીવવું પુષ્ટિમાર્ગીય જીવને. તો આપણે પહેલાં પાયાના સિદ્ધાંતો જો સમજીએ તો પછી એની ઉપર ચણતર સારું થઈ શકે. તો શ્રી ગોકુલનાથજીએ પ્રથમ જ વચનામૃતમાં બહુ સુંદર આજ્ઞા કરી કે વૈષ્ણવોએ અન્યાશ્રય ન કરવો. તો હવે અન્યાશ્રયની જે વાત છે એ બહુ જ મહત્વની વાત છે. કેમ કે એ જાણે છે બધા, આપણે વાર્તા પ્રસંગોમાં ને બધામાં જાણીએ છીએ કે અન્યાશ્રય ન કરો, અન્યાશ્રય ન કરો, જેને કહેવાય એક બહુ સામાન્ય વાત થઈ ગઈ છે અન્યાશ્રય ન કરવો, એ બધા જાણે છે. પરંતુ જેટલું આચરણમાં આપણે કરવું જોઈએ એટલે આપણાથી થતું નથી. જે લોકો એક અનન્ય આશ્રય રાખતા હશે, દ્રઢ આશ્રય રાખતા હશે, એ ખૂબ સારી વાત છે. પરંતુ આપણા પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવમાં 80% ઉપર લોકો એક દ્રઢ આશ્રય નથી કરી શકતા. કે વિચારોથી હોય, કે આપણે ભાવનાઓથી હોય, આપણા કર્મથી હોય, આપણા વર્તન વ્યવહારથી હોય, એ દરેક રીતે આપણે કોઈને કોઈ જગ્યાએ ભૂલથી એ આપણો આશ્રય છે ચૂકી જવાય છે. તો સૌથી પહેલાં તો વિચારવાની એ વાત આવે કે આશ્રય ન કરવો અને બીજું અન્યાશ્રય કરવાનું કારણ શું. આપણે એ પહેલાં સમજી શકીએ કે આશ્રય છૂટે એ ક્યારે આપણે બીજા કોઈ પણ સંપ્રદાયમાં, બીજા ધર્મમાં કે કોઈ પણ બીજા દેવી દેવતાઓમાં આપણી નિષ્ઠા થાય, આપણને ભાવ જાગેનું કારણ શું કે જ્યારે જેમ કે ઉદાહરણ તરીકે તમે એક ઘરમાં રહ્યો છો અને એક ઘરમાંથી તમારા બીજા ઘરમાં જવાની ઈચ્છા થાય તો એનું કારણ જરૂર એનું કોઈને કોઈ કારણ હોવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈ તકલીફ છે, તમારું ઘર તૂટેલું છે, તમારા ઘરમાં બારી બારણા દરવાજા ખુલ્લા રહે છે, બંદોબસ્ત નથી, તમને એમાં ડર લાગે છે, ભય લાગે છે, બીક લાગે છે, કે ઘરમાં તમને ગમતું નથી, ત્યારે તમારી ઈચ્છા થશે કે હું નવું ઘર બનાવું, નવા ઘરમાં રહેવા જાઉં. તો તમારો ત્યારે આશ્રય, એ જે ઘરનો આશ્રય છે, ત્યારે તમને અવિશ્વાસ આવશે કે બીક લાગશે કે ના આ ઘર તૂટી જશે, કે મને લાગી જશે, કાંઈ થઈ જશે. ત્યારે તમારો વિચાર થાય કે હું બીજા ઘરમાં રહેવા જાઉં. પણ જો તમારું ઘર મજબૂત હશે, સુરક્ષાની દ્રષ્ટિએ સારું હશે, ઠાકોરજીમાં આપણને વિશ્વાસ નથી કે આપણે આમાં નિર્ભયતાથી આ સંપ્રદાયમાં માર્ગમાં રહી શકીએ, ત્યારે આપણી ઈચ્છા થાય છે કે આપણે અન્યાશ્રય કરીએ. એક આ પોઈન્ટ છે. અને બીજો પોઈન્ટ એ છે કે અજ્ઞાનતા, કે નવું નવું બ્રહ્મ સંબંધ લીધું હોય અને જો કે નવું પણ ન હોય, ઘણા વર્ષો થઈ જાય છતાં પણ અન્યાશ્રય થતું હોય, તો પહેલું તો મેં વસ્તુ એ કીધી કે આપણને વિશ્વાસ ન હોય, એ પ્રેમ ન હોય, દ્રઢતા ન હોય. અને બીજો પોઈન્ટ એ છે કે અજ્ઞાનતા, કે જ્ઞાન નથી હોતો કે અન્યાશ્રય કેટલો બાધક કરી શકે છે. તો શ્રી ગોકુલનાથજી સર્વપ્રથમ એ જ આજ્ઞા કરી કે વૈષ્ણવોએ હંમેશા એક આશ્રય શ્રીનાથજીનો જ, શ્રી ગોવર્ધન ધણનો જ રાખવો. સૌથી પ્રથમ આપશ્રીના વચનામૃતમાં મુખ્ય વાત જ એ છે કે એક શ્રીનાથજીનો, શ્રીજીનો જ આશ્રય રાખવો. કેમ? કેમ કે અન્યાશ્રય છે બાધક છે. અને ત્યારબાદ આપશ્રી આજ્ઞા કરે છે કે જીવ અન્યાશ્રય કઈ રીતે કરે, શું કામ કરે. તો આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ
કે આપણો જે અહમતા મમતાત્મક રૂપી જે સંસાર છે ને એ એક વૃક્ષ છે. તમે એક જેને કહેવાય કે ઇમેજિન કરજો, એક ભાવના કરજો કે તમારી સામે એક વૃક્ષ છે, ઝાડવું છે. એ આપણું જ અહમતા મમતાત્મક રૂપી બનાવેલું એક વૃક્ષ છે. તો એમાં જે શાખાઓ છે, ડાળ છે, ડાળીઓ મોટી મોટી, એ આપણા કુટુંબીજનો છે. અને એમાંથી જે શાખાઓ છે નાની નાની, એ આપણો પતિ પત્ની પુત્ર પરિવાર વગેરે છે. અને આપણા મન તથા દેહ સંબંધી જે ભાવનાઓ છે, મનના તરંગો છે, વિચારો છે, અલગ અલગ ભાવનાઓ થાય, એ બધા તરંગો છે, એમાં પત્તા ઉગેલા છે. જે પત્ર છે, જે પાંદડા છે, એ આપણા દેહ તથા મનના અલગ અલગ તરંગો છે. અને જે ફળ છે એ છે સુખ અને દુઃખ. એ ઝાડમાં જે ફળ આવે છે, આપણા અહમતા મમતાત્મક રૂપી જે ઝાડ છે, એમાં ફળ આવે છે સુખ અને દુઃખ. અને એ ઝાડનું મૂળ શું છે? ભગવાન છે, પ્રભુ છે. એ આપણો જે સંસારનું મૂળ છે, એ વૃક્ષ આપણે જે બનાવ્યું છે, એનો મૂળ તો ભગવાન છે. તો આપણને જ્યારે ભય લાગે, જ્યારે આ સંસાર વૃક્ષને મોહરૂપી વાયુ લાગે અને વૃક્ષ હલવા લાગે, ત્યારે જીવને ડર લાગે છે કે ક્યાંક હું પડી જઈશ તો. મોહરૂપી દુઃખની વાયુ લાગે એટલે આપણને સુખ દુઃખ થાય, પત્તા બધા હલવા લાગે એટલે આપણા પરિવારોજનો સાથે આપણે વીંટળાઈને એ દુઃખ સુખનો અનુભવ કરવા લાગીએ અને ચિંતા કરવા લાગીએ. અને વસ્તુ જે મેન છે કે એનું મૂળ ભગવાન છે, એ આપણે ભૂલી જઈએ. જ્યારે સુખ દુઃખ મળે, દુઃખ મળે, એ વાયુ લાગે ત્યારે આપણે હલવા લાગીએ, આપણો પરિવાર, ડાળ, શાખાઓ, પત્ર બધું હલવા લાગે ત્યારે આપણે ડરી જઈએ છીએ. શું કામ ડરીએ છીએ? કેમ કે જે મૂળ છે એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ ઠાકોરજી છે. એ મૂળિયાને આપણે ભૂલી જઈએ છીએ કે મૂળ કેટલું મજબૂત છે. એટલે આપણને દુઃખ થાય, ભય થાય, ચિંતા થાય. અને એ ચિંતામાં આપણા પરિવારજનો સાથે મળીને શું કરાવે? અન્યાશ્રય કરાવે. આપણો પરિવાર છે, કુટુંબ છે, આપણા પાડોશ છે, આપણા વૈષ્ણવો જ મળીને કે ચાલો તમને આ જગ્યાએ લઈ જાઓ, તમારું આ ભલું થઈ જશે, તમે આ દેવીની માનતા કરો, તમારું આ સારું થઈ જશે, તમે આ કોઈ સારા માણસને મળો, તમારું મદદ કરી દેશે. એટલે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જેમ જેમ તમે એ લોકોનું માનીને અથવા તમારા મનનું માનીને અન્યાશ્રય કરતા જાઓ છો, અન્યાશ્રય કરતા જાઓ છો, અન્યાશ્રય કરતા જાઓ છો, તેમ તેમ તમે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, શ્રી ગુસાઈજીથી દૂર 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 થતા જાઓ છો. તો આટલું સુંદર શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે, સમજાવે છે કે આખું જે સંસાર વૃક્ષ છે, આ રીતે આપણે ચાલે છે. અને આપણે ભૂલથી અજ્ઞાનવશ આપણે ડરી જઈએ છીએ અને આપણે અન્યાશ્રય તરફ પ્રેરાતા જઈએ છીએ. પરંતુ શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ એમના વૈષ્ણવ છે, એમના આ બધા વચનામૃતોની આજ્ઞા કરેલી છે. તો એમને ખાસ આ આજ્ઞા કરે છે કે જે જીવ સાચો ભક્ત છે, જે અનન્ય વૈષ્ણવ છે, એ જીવનમાં ક્યારેય અન્યાશ્રય કરતો નથી. શું કામ? કેમ કે એ જીવ સમજે છે કે આ સુખ દુઃખ છે એ પ્રારબ્ધના કર્મ અનુસાર થાય છે. અને કર્મ પાક જ્યાં સુધી ભોગવવા પડે છે ત્યાં સુધી ભોગવા છે. કે કોઈ દેવીની માનતા કરીએ કે કોઈ બીજું કાંઈ પણ કરીએ, એનાથી આ છૂટવાના નથી. એ સમજે છે, અનન્ય ભક્ત છે, એ સમજે છે કે આ પ્રારબ્ધ કર્મને હિસાબે થાય છે. અને જે સુખ દુઃખ મળે છે એ ભગવદીય વૈષ્ણવ જે હોય છે એને ગણતા પણ નથી. જો આ એક બહુ મહત્વની વાત છે, જીવનમાં ઉતારવા જેવી છે કે ભગવદીયો ક્યારેય દુઃખી હોતા નથી. એના જીવનમાં દુઃખ હોય છે એ વાત સાચી વાત, એ કોઈ ના ન કહી શકે. એના જીવનમાં દુઃખ હોય છે છતાં પણ એ દુઃખી હોતા નથી. એ બહુ સમજવા જેવી વાત છે. એના જીવનમાં દુઃખ હોય છે પરંતુ એ દુઃખી હોતા નથી.
શું કામ? કેમ કે પોતે પોતાને દુઃખ માનતા જ નથી. એના જીવનમાં દુઃખ હોય છે, કેમ કે આ સંસાર વૃક્ષ છે, બધું આવે છે, પરંતુ પોતાને દુઃખી માનતા નથી, એટલે દુઃખી નથી હોતા. તો સમજવું કે જે જીવ જીવનમાં દુઃખો હોય છે અને પોતાને દુઃખી માને છે, તો એ સાચો વૈષ્ણવતાના માર્ગ ઉપર નથી ચાલી શકતો. કેમ કે સુખ દુઃખ તો આ મોહરૂપી વાયુ લાગે છે, એટલે થવાનું જ છે, અને પ્રારબ્ધ કર્મ છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે શ્રી ગોકુલનાથજી એ જ આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ હંમેશા બે વસ્તુ મહત્વની છે પુષ્ટિ માર્ગમાં: અન્યાશ્રય છોડવું અને અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. આ બે જ વસ્તુ જો આપણે જીવનમાં ઉતરે તો જ આપણી પુષ્ટિ માર્ગની જે ગાડી છે આપણે સાચા પાટા ઉપર આપણે ચાલી શકીએ. પછી આપમેળે બધો આનંદ આવવા લાગશે અને એક પુષ્ટિ સિદ્ધાંત આપણે આગળ પછી ધીમે ધીમે જાણી શકશું. પરંતુ મહત્વની વસ્તુ એ જ છે અન્યાશ્રય અને અસમર્પિત વસ્તુનો ત્યાગ. એ થયા પછી જ આપણે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, પ્રભુને લાયક થઈએ. નહીંતર તો અમે ગામડાઓમાં બધી જગ્યાએ જતા હોઈએ, અહીં જેતપુરમાં પણ પધરામણીમાં જઈએ તો અલગ અલગ બધા સ્વરૂપોની ઝાંખી થતા જ હોઈએ અમારે. કેમ કે જ્યાં સુધી મનમાંથી ન નીકળે ત્યાં સુધી ઘરમાંથી ન નીકળે, અને ઘરમાંથી ન નીકળે ત્યાં સુધી મનમાંથી ન નીકળે. તો અન્યાશ્રય ઉપર ખાસ ભાર મૂક્યો છે શ્રી ગોકુલનાથજીએ કે આપણું જે બીજ છે એ મહત્વનું છે. બીજ આપણને મળી ગયું છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને બીજની વર્ધન માટે ઉપાય બતાવ્યો છે. દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત્ તથો ઉપાયો નિરૂપ્યતે, કે જે ભક્તિનું વર્ધન થાય એનો ઉપાય હું બતાવું છું. તો ઉપાય તો આપણે કરવો પડે. આપણને બીજ આપી દીધું, આપણને ખેતીનું બીજ આપ્યું, તેમાં આપણે વાવીએ છીએ, કપાસ થાય છે, એમાંથી આપણે કપડાં બનાવીએ છીએ, કપડામાંથી આપણા કપડાં પહેરવાના બનાવીએ છીએ, પછી પહેરીએ છીએ. એ બધું તો આપણે કરીએ છીએ. ઠાકોરજી ભગવાન કંઈ તૈયાર તો આપતા નથી, બધું એ બીજ આપે છે. તો એ જ પ્રમાણે ભક્તિનું પણ બીજ આપણી અંદર આપેલું છે. ભક્તિનું વર્ધન થાય એ બીજ આપણને આપેલું છે, પરંતુ એ ભક્તિની વૃદ્ધિ કઈ રીતે કરવી એનો ઉપાય બતાવેલો છે, એ આપણે કરવો પડે. બીજ મળી ગયા પછી આપણે એને એમને પટકી રાખીએ તો એનો કોઈ તાત્પર્ય નથી. એના અલગ અલગ ઉપાય કરવા પડે. એમાં એ જ ઉપાયોમાં એક આ ઉપાય છે અત્યારે જે આપણે કરી રહ્યા છીએ, સત્સંગ. એક રાજા હતો, એના 3 દીકરા હતા. તો એ રાજાએ 3 દીકરાને એક બીજ આપ્યા ખેતર માટે, અને કીધું કે હું છે ને 1 વર્ષ માટે બહાર ગામ જાઉં છું, અને હું પાછો આવીશ ને ત્યારે તમારી પાસે હું માગીશ, અને સાચવીને રાખજો. તો એક દીકરાએ તો એને તિજોરીમાં અંદર બીજને રાખી દીધું, અને બીજાએ કોઈને બીજાને આપી દીધું કે આ તમે સાચવીને રાખજો, અને ત્રીજાએ એને જમીનમાં વાવી દીધું. જ્યારે રાજા પાછો આવ્યો ને પૂછ્યું તો પહેલાંનું તો બીજ સુકાઈ ગયું હતું, સડી ગયું હતું, અને બીજાનું ખોવાઈ ગયું હતું, અને ત્રીજાનું એક મોટું ઝાડ બની ગયું હતું. તો રાજાએ નક્કી કરેલું હતું કે જે સમજદાર હશે દીકરો એને જ હું મારો આખો રાજસત્તા આપીશ. તો ત્રીજા દીકરાને આખી રાજસત્તા સોંપી દીધી. તો આ વાર્તાથી સમજવાનું એ છે કે આપણને બીજ મળ્યો છે તો શું કરવાનું. શ્રી મહાપ્રભુજી એટલી કૃપા કરીને દરેક જીવ માથે કૃપા કરીને બીજનું સોંપેલું છે, બીજ આપેલું છે. તો આપણે વર્ધન કરીને, બીજની વૃદ્ધિ કરીને એક સુંદર પુષ્ટિમાર્ગીય પ્રભુને એમાંથી સુંદર ફળ પ્રાપ્ત થાય એવું વૃક્ષ બનાવવાનું છે. તો જ આપણે એ ઋણમાંથી મુક્ત થઈ શકીએ. કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે દરેક જીવ માટે, પુષ્ટિમાર્ગીય જ નહીં, મર્યાદા જીવ માટે પણ, જે આ જન્મ લે છે આ ધરતી ઉપર, એના માટે 3 ઋણ હોય છે: દેવ ઋણ,
પિતૃ અને ઋષિ ઋણ, 3 ઋણ એ માથે હોય છે. તો એ ચૂકવી શકાય તો જ જીવનું જીવન છે સાર્થક કહેવાય. મર્યાદામાં એવો નિયમ છે કે દેવ ઋણ કઈ રીતે ચૂકવી શકાય કે પ્રભુની અર્ચના કરીને, પ્રભુની સેવા કરીને, યજ્ઞ હવન વગેરે કરીને એ દેવનું ઋણ છે એ ચૂકવી શકાય. પછી પિતૃ ઋણ છે એ સંતાન ઉત્પત્તિ કરીને એ પિતૃ ઋણ ચૂકવી શકાય. અને ત્રીજું છે ઋષિ ઋણ, એ કઈ રીતે ચૂકવી શકાય. એ મહત્વનું છે કે શાસ્ત્રોનું અધ્યયન કરીએ, શાસ્ત્રોનું અવગાહન કરીએ, સ્વાધ્યાય કરીએ, ગ્રંથોનું અવગાહન કરીએ ત્યારે એ ઋષિઓનું ઋણ ચૂકવી શકે. કેમ કે એમણે એટલો પરિશ્રમ લઈને આ ગ્રંથો રચ્યા છે, વેદ શાસ્ત્ર પુરાણ. તો એ આપણે વાંચન કરીએ, અભ્યાસ કરીએ,